કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. બધાને બાપા સીતારામ ને બુદ્ધિદત્ત. જો મારા સવારની શરૂઆત તો આજે બહુ જ વહેલી થઈ હતી, કારણ કે મેં સવારે વહેલા રાત્રે મોડા સુધી બ્લાઉઝ સીવ્યા. રાત્રે 1:30 વાગ્યો હતો અને સવારે પણ બહુ વહેલી નહીં, પણ 6:45 ઉઠી હતી, 6:30 કારણ કે બહુ જ કપડાં ધોવાના હતા. ઓલરેડી મારા ઘરે મહેમાન આવવાના છે રવિવારે, એટલે મેં કીધું લાય વધારાના સ્વેટર ને બેટર મેં ધોવા કાઢ્યા. તમારે વચમાં એકદમ જ મહેમાન આવી ગયા એટલે મેં બંધ રાખ્યું ધોવાનું. એટલે હવે આજે મારે ધોવા પડ્યા. આજે હું સવારની કપડાં ધોતી હતી તો પણ હજી એક કામ રહી ગયો. જો હું તમને બતાવું, જો પછી આટલા કપડાં રહી ગયા છે. પાણી ઓલરેડી આવી ગયું મારે. આજે વહેલું આવી ગયું, 11 વાગ્યા નહીં 12 વાગે પાણી આવી ગયું. અને બધા સ્વેટર, ચાદરો, નવી સાડીઓ, અમે ભજનમાં ગયા હતા તો નવી સાડીઓ બાડીઓ બધું અલગ ધોવું પડે. એ આજે હું ફ્રી પડી. આજ બધું હું સવાર 7 વાગ્યાની ધોતી હતી. હું 10:30 ધોઈને ઊભી થઈ, નહીં ધોઈ. આજે મારે લડ્ડુ ગોપાલને તૈયાર કર્યા. મેં બધાને દર્શન કરાવી દઉં. દ્વારકાધીશને નહીં તૈયાર કરતા. આજે જો કણક બટેકા બે લેતી આમાં નાખવા. આમાં હા, તાર પપ્પા માટે નહીં ખાઈ ને કર. જો આજે હું ભરેલા રવૈયા, ટામેટા અને બટેકાનું શાક બનાવું છું. જે જમવું હોય આવી જજો. જો એમાં હું શું નાખું છું, એમાં હું તલ નાખું છું, પછી સિંગ નાખું છું. તલ એમાં મસાલો ભરવાનો હોય ને, એમાં તલ નાખ્યા 1 વાટકી ભરીને, આ 1 વાટકી સિંગ, અને લીલા ધાણા અને ખાંડ. લીલા ધાણા નાખ્યા, તલ નાખ્યા, સિંગ નાખી અને ખાંડ નાખી. અને હવે એમાં સૂકું લસણ, એમાં સૂકું લસણ બી નાખવાનું. હવે આમાં નાખવાનું છે બસ આટલી વસ્તુ નાખી અને અધકચું ક્રશ કરવાનું છે. અને એ ફટાફટ કરી લઉં, પછી એનો મસાલો તમારી જોડે ચોક્કસ શેર કરું છું. મારે કામ બહુ જ ભેગું થઈ ગયું છે, એનું કોઈ હદ નહીં. અને વાસણ પણ બધા બહુ જ ઘસવાના ભેગા થયા છે, કારણ કે સવારની આજે હું કપડાનું રોજના કપડાં તો શિયાળો ગયો છે એટલે એમ થાય કે વધારાના કપડાં ધોઈ નાખું. પાછા 2 દિવસ પછી મહેમાન આવવાના ફરી, એટલે ફરી એટલા ને એટલા કપડાં થશે. એના હિસાબથી પહેલાં હું કપડાં ધોઈ નાખું પછી. જો મેં ક્રશ કરી લીધું, એકદમ આવું જ થઈ ગયું છે. જોઈ લો.
કચરું ક્રશ કરવાનું છે મસ્ત. લસણ, સિંગ, ધાણા, ખાંડ અને હવે એમાં ચણાનો લોટ અને આપણા જે રૂટિન મસાલા છે એમાં મરચું, ગરમ મસાલો યુઝ નથી કરતી. એવું લાગે તો લવિંગ છે, તજ છે, એનું ઘરે મસાલો બનાવો, એ પણ મારી જોડે બનાવેલો છે. કોઈક દિવસ તમારી જોડે ચોક્કસ શેર કરીશ. અને હવે આમાં 2 ચમચી ચણાનો લોટ અને જે મેં ઘરે બનાવેલો છે મસાલો એ જ યુઝ કરીશું. લીલું મરચું નથી નાખ્યું કારણ કે મારા મિસ્ટરનું ખાવાનું છે, એ પાછા ખાય નહીં. કામનો પાર નથી કરવાનો. હવે હું આમાં નાખીશ હળદર અડધી ચમચી, લાલ મરચું મેં મિક્સ કરેલું છે, કાશ્મીરી અને તીખું બીવું, રેશમ પટ્ટો આવે છે અને કાશ્મીરી બીવું મિક્સ કર્યું છે એટલે વાંધો ના આવે કે કલર બી સારો લાગે અને મીઠું બી લાગે શાક એના હિસાબથી. આ મેં મરચું, હળદર 2 નાખી દીધું. હવે નમક નાખવાનું છે. નમક હવે આમાં નાખવાનું છે 1 થી 1.5 ચમચી ચણાનો લોટ, વધારે નથી. ચણાનો લોટ બી અમે ઘરે દળીએ છીએ, અમે ઘંટી છે ઘરે, એટલે અમને બહારનું બધું ઓછું પસંદ આવે છે. મેં જ્યારે મારી ફ્રેન્ડ આવી ત્યારે જે મેં વણેલા ગાંઠિયાની રેસીપી તમારી જોડે શેર નથી કરી રવિવાર સવારની, ત્યારે જ મેં આ ડબ્બો ભરીને ચણાનો લોટ દળ્યો. એટલે અમે ઘરે ચણાનો લોટ દળીએ છીએ. એટલે 1 ચમચીથી વધારે નહીં, આટલો જ નાખવાનો, કારણ કે ઘરનો લોટ હોય ને એટલે 1 ચમચી બી નાખો તો બી તરત ઠીક થઈ જાય વસ્તુ એના હિસાબ. અમે ચણાનો લોટ બી ઘરે દળીએ છીએ, ઢોકળાનો બી ઘરે દળીએ છીએ અને ઢોસાનો બી ઘરે દળીએ છીએ, બધું ઘરે જ કરીએ છીએ. અને બને ત્યાં સુધી બધી વસ્તુ બહારની ઓછી ખાઈએ છીએ. ભલે 2 કે 3 મહિને એકવાર ઢોસા બનાવીશું પણ ઘરે જ, ખીરું બી ઘરે, ચોખ્ખા ઘરે, બધું ઘરે, કશું બહારનું લાવતા નથી. અમે ગરમ મસાલો બી ઓછો યુઝ કરીએ છીએ. બને ત્યાં સુધી હળદર, મીઠું, ધાણા જીરું એવું બધું જ યુઝ કરીએ છીએ. જેમાં આપણે ધાણા જીરું નાખવાનું રહ્યું મારે. અમે ઘરનો મસાલો જ બનાવેલો છે. તમે હોત તો તમને ચોક્કસ હું બતાવત કે હું ઘરે જ મસાલો બનાવું છું, કારણ કે હું બહારનો મસાલો યુઝ નથી કરતી બધું બને ત્યાં સુધી. અમે લવિંગ, તજ, લાલ મરચું, આખી ધાણી છે, મરી છે, પછી બાદિયા છે, તમાલપત્રો છે, તજ છે, લવિંગ બધું નાખીને ઘરે બનાવું છું. આ ધાણા જીરું, અમે ધાણા જીરું ઘરે જ દળીએ છીએ. પણ આ અમારે પૂનમને દિવસે અમારે એક બેન છે એ મને કાયમ સીધું મોકલાવે છે. દીકરી માને છે એટલે પૂનમને દીકરી કરે તો દીકરીને મોકલાવે ને, એવી રીતના કાયમ મને બધું મોકલાવે પ્રસાદ તરીકે, એટલે હું યુઝ કરી લઉં છું. એવું છે. તો ધાણા જીરું પણ અમે ઘરે જ દળીએ છીએ. જોતું એટલું જ દળીએ છીએ. મિક્સરના 2 મોટા ખાના હોય ને એ દળી દઈએ અને બીજું ભેગું કરીને રાખીએ છીએ.
જો ચોમાસું હતો ને તો પહેલાં 500 ગ્રામ દહીં લઈએ એટલે તાજું ને તાજું રહે એમ, કારણ કે પછી ધાણા જીરું લાંબો ટાઈમ પડ્યો રહે ને તો એનો ટેસ્ટ અલગ થઈ જાય છે. અને બહારનું તૈયાર લઈએ એમાં એટલે ધાણીની સ્મેલ જ આવે છે, નથી જીરું બીરું કશું નાખેલું હતું એ નહીં. જો અમારો મસાલો થઈ ગયો તૈયાર. હવે હું ફટાફટ ભરી દઉં રવૈયાને એવું, એટલે હું તમને બતાવી દઉં. જો મેં રીંગણા બી ધોઈ લીધા છે, એને જો એક નીચે ફાળો કર્યો છે અને એક ઉપરની સાઈડ બી ફાળો કર્યો છે. એટલે તમે આ બાજુ બી મસાલો ભરો, આ બાજુ બી મસાલો ભરો તો જમતી વખતે રીંગણ મોડું ના લાગે. અમુક જણા એક જ જગ્યાએ 4 ચીરા મારે એટલે આટલા સુધી જઈને આ પાછળનો ભાગ તમને એકદમ મોડો લાગશે. એટલે અમે એવું નથી કરતા, એક ચીરો અહીંયા ઉપર માથાના ભાગમાં અને એક દાંડીના ભાગમાં મારીએ છીએ, એટલે અહીં બી મસાલો ભરાશે, અહીં બી ભરાશે, એટલે તમને મોડું સેજ બી રીંગણ નહીં લાવે, પૂરો ટેસ્ટ આવશે મસાલો. ટામેટાનો મેં અંદરનો ગળ બધો કાઢી લીધો છે અને હવે આમાં મસાલો ભરવાનો છે મારે. અને બટેકા તો 1ના 4 ભાગ કરી નાખીશ, મોટું છે એટલે, કારણ કે મારા મિસ્ટરને રવૈયો નહીં ભાવે, એટલે કદાચ એ ટામેટું અને બટેકા એ થશે. અને એમાં નાખવાને ઝીણી ડુંગળી બી કરી લીધેલી છે, અને જે ટામેટાનો આપણે ગરવો હોય એ બી લઈ લીધો છે, એ બી આમાં આપણે એડ કરી દઈશું, એટલે આપણે સરસ બધો ટેસ્ટ આવી જાય. જો લીલો મસાલો મેં નાખી બધું એડ કરી દીધું છે. ભરેલા રવૈયા, જો અમે ભરેલા રવૈયા આવી રીતના કરીએ. કોક ચવાણું નાખે છે, રતલામી સેવ નાખીને ક્રશ કરીને બનાવે છે, અમે એવી રીતના નહીં બનાવતા. અમે બધું મસાલો આવે, હું અમુક વાર તો મસાલો બી તૈયાર કરીને મૂકી દઉં છું, કે જ્યારે બી આપણે કરવો હોય ને ત્યારે તરત ભરી શકીએ. એ બી હું બનાવી જ દઉં છું, પણ આ વખતે મને ટાઈમ નથી મળ્યો એટલે નતર હું 2 વાર વપરાય ને એટલો યુઝ કરી દઉં. પણ જ્યારે આપણે ભરવાનું થાય ને ત્યારે ખાલી 1 ચમચી ચણાનો લોટ યુઝ કરવાનો છે. અને ધાણા ભાજી લીલા હોય એટલે આપણે ધાણા ભાજી એડ કરવાના રહે, બસ એટલી જ વસ્તુ. અરે આમાં તમે દહીં નાખશો તો બી બહુ મસ્ત લાગશે, અને બાજરીના રોટલા જોડે ખાશો તો બી મસ્ત લાગશે. કારણ કે મારે બધી રસોઈ બહુ મસ્ત બને છે, કારણ કે મારી રસોઈ જ્યાં બને ત્યાં એમ જ કહે છે કે તમે હોટલ ખોલી નાખો, બધી રસોઈ મસ્ત બને છે મારી એની હિસાબે. કંઈ નહીં, ચાલો આપણે પેલા રવૈયા ભરી લઈએ ફટાફટ. અને જેવા તેને જો બે બાજુથી મસાલો ભરાશે, આ બાજુથી બી ભરાશે ને આ બાજુથી બી ભરાશે, એટલે આ રવૈયું તમે જમશો તો બિલકુલ મોડું નહીં લાગે. પૂરો આ મસાલાનો ટેસ્ટ તમે જમશો તો રોટલી જોડે મળશે તમને. ટામેટું બી મેં ભરી નાખ્યું. દહીં ખાવાની ઈચ્છા ઘણી છે, પણ શરદી થઈ ગઈ છે. જ્યારની કોથળીની છાશ ખાધી ત્યાંની બહુ શરદી થઈ ગઈ છે મને. આજે 1 જણનું કામ કરીને દેવાનું છે, પણ આખો દી કામ ચાલશે એવું લાગે છે. 3 વાગશે જ કામ માંડવામાં, કારણ કે આજે ખનકની નિશાળ નથી જવાનું, કારણ કે 10મા વાળાના પેપર ચાલુ થઈ ગયા. બધા જે 10માના જેના પણ બાળકો 10મા ધોરણમાં હોય એને બેસ્ટ ઓફ લક. સરસ સરસ રીતે પાસ થાય, ભણવામાં ધ્યાન દે એવી મારી શુભકામના છે. કારણ કે મારો બાબા પણ 10મામાં હતો, પણ અમારે એને ભણવું નથી ગમતું, એવું બધું છે. ભણે એવું નહીં, પણ એવું એને ગેમમાં એમાં બધામાં વધારે ઇન્ટરેસ્ટ છે. મારે ભાઈઓ નાનો છે, એ 9મા ધોરણમાં છે, એ પણ આવતા વર્ષે 10મા ધોરણમાં આવી જશે. અમારે ભજન મંડળમાંથી રીનાબેનનો બાબો બી
10મા ધોરણમાં છે. રાજેશ્વરી બેનનો બાબુ બી 10મા ધોરણમાં છે અને ગુણવંતી બેનનો બાબુ બી મને લાગે 10મા ધોરણ છે. બધાને બેસ્ટ ઓફ લક અને મારા દ્વારકાધીશ એમને સાથ આપે પેપર લખવામાં અને એમના ત્રણેયના દીકરા સરસ રીતે પાસ થાય એવી શુભકામના કરું છું. રીનાબેન, રાજેશ્વરીબેન, જય શ્રી કૃષ્ણ. હું આવી શકી નથી પણ મને આ દોડાદોડીમાં મને એકદમ અત્યારે યાદ આવ્યું. આજ પહેલું પેપર હતું એ લોકોને એટલે કંઈ જ કશું વાંધો નહીં. હું તમને મારા બ્લોગ દ્વારા જણાવી દઉં છું કે નીલને પછી રાજેશ્વરીબેનના બાબાનું નામ મને બહુ ઓછું ફાવે છે અને ગુણવંતીબેનના બાબાનું નામ પણ ઓછું ફાવે છે મને. કંઈ નહીં, એમને 10માનું પેપર સારા જાય બસ આપણે દ્વારકાધીશને જ પ્રાર્થના કરીએ છીએ અને છોકરાને હિંમત આપે કારણ કે પેપર પણ અત્યારના બહુ ઝઘડા હોય છે એના હિસાબથી. એટલે કંઈ નહીં, ચલો બધાનો બેડો પાર થઈ જશે અને પાસ બી થઈ જશે. કંઈ નહીં, ચલો. જો મારા રવૈયા ભરાઈ ગયા. એ રવૈયા અને ભરીને તૈયાર કરી દીધા છે. હવે અંદર વઘાર કરી વઘારવાનું ચાટાઈની ચાલુ છે. હવે આપણે વઘારમાં ખાલી તેલ, હિંગ અને સહેજ ડુંગળી સાતરી અને થોડું વઘાર દેવાનું એવું છે. કારણ કે ચણાનો લોટો એટલે ઠીક તો ગ્રેવી થવાની જ છે એની જાતે એની જાતે. જો આપણે કુકર મૂકી દીધું છે. હવે તેલ પણ મૂકી દઈશું. અઢી પાવડા તેલ મૂક્યું કારણ કે ભરેલા રવૈયા છે એટલે સારું તેલ. આ વસ્તુમાં તેલ હશે તો જ આપણે શાક ભાવશે કારણ કે ચણાનો લોટ છે ચોંટી ના જાય એ બી ધ્યાન રાખવું પડે એના હિસાબથી છે. એક બટેકું લીધું, એના 4 જ ભાગ કરીશ એટલે ઓગળી ના જાય. જો સવારનું ચપ્પુ શોધતી હતી, પાડોશીનું ચપ્પુ લઈને શાક સમલ ત્યારે મારા ચપ્પુ મળી ગયું છે. કારણ કે આ બધું શાક બનાવવું હોય ને ત્યારે ચાપવા ધારદાર હોય તો જ મજા આવશે. એના 2 જ ફાડા કરીશું. કારણ કે ઓગળી ના જાય. મોટું બટેકું છે એટલે એકના 4 જ ભાગ કરવાના છે. બટેકું બી નાખી દઉં. બટેકા વગર કોઈ ખાશે નહીં. કંઈ નહીં, ચલો હું વઘાર ફટાફટ કરી દઉં. ચમચીઓ બધી છોકરાઓ નાની નાની ચમચીઓ. અમારા મહેમાન આવ્યા હતા એમાં નાની ઢીંગલી હતી ને એને બધી નાની ચમચીઓ લઈ લીધી. મારા ફરી હોતી પડશે. માસી નાની ચમચી આપું, માસી નાની ચમચી આપું. મસાલાની બધી આવડી આવડી ચમચી જો મેં રહી નાખી. ગામડામાં લોકો ચવાણું કરે, મિક્સર ના હોય એટલે આ બધું હોય એમાં પછી ચવાણું મિક્સ લઈ આવે અને ખાણી દસ્તાથી પરારથી ટીચી નાખે. મેં એકવાર ટામેટા ભરેલા, બટેકા, આખું લસણ, પછી પોપટિયા મરચાં, રવૈયા ભરેલા, ટામેટા, બટેકા, સક્કરિયા ઉબાળ્યું બનાવ્યું. બહુ મસ્ત બન્યું હતું એ દિવસે કે એની કોઈ જ નથી. બધા એટલું મસ્ત છે ખાધું.
એમાં આખું લસણનું ફીંડું નાખીએ એટલે તેની રોનક જ કંઈક અલગ આવે છે. એટલે બધાને બહુ મજા આવે એ જમવામાં એવું છે. આપણે આમાં પણ એક લસણ નાખીએ, મસ્ત લાગશે. તોડી નાખીએ કારણ કે અંદર જીવાત હોય એ નહીં શકીએ. આખી કોળીઓ જ નાખીશું અમે કારણ કે મને આખી લસણ બહુ ભાવે છે. શિયાળો ગયો વખતે મેં લીલી હળદરનું શાક પણ ખાસું 3 થી 4 વાર બનાવ્યું. પણ એમાં એવું છે મને એકલીને ભાવે, મારા મિસ્ટરને ભાવે, મારા છોકરા નથી જમતા પાછા લીલી હળદર. અમને લોકોને બહુ જ ભાવે છે. જો તેલ આવી ગયું મસ્ત, રહી પણ સાતળાઈ ગઈ, જીરું થોડું, આ ખડકને જીરું બહુ ભાવે છે. લસણ આખું મસ્ત હિંગ, મારા બધા શાકમાં હિંગ થોડી વધારે હશે તો જ મજા આવશે કારણ કે એનો ટેસ્ટ જ બહુ મસ્ત આવે. અને હવે ડુંગળી, મસ્ત ડુંગળી કરી દઉં. સતળાઈ જાય ને એટલે મસ્ત ડુંગળી કરી દઈએ આપણે. આ મસાલો તો નાખવાનો નથી હવે એટલે એની કાંઈ જરૂર છે નહીં, આપણે મૂકી દઈએ. ચલો ફટાફટ હવે 12 થઈ ગયા છે એટલે ફટાફટ એક બાજુ હું લોટ બાંધું. અને પહેલાં એક તગારું ભરીને વાસણ પડ્યા છે. સવારે ચા પાણીથી માંડીને બધા જ, કારણ કે કાલે મારા 1:30 વાગ્યા સુધી મેં તમને કીધું બ્લાઉઝ બનાવીને ગયા હતું કારણ કે મારે બ્લાઉઝ મોકલવાના છે પોરબંદર, એટલે એ બી લોકો સવાર વહેલા નીકળવાના હતા. એટલે સિવાય ગયા છે પણ મારે આયુકમાં હું જ્યાં મીટિંગમાં જોઉં છું એ બાજુ એક બેન છે એ કરે છે, એ મારા ઘરના જ છે. એ કે મને આપજો એટલે હું જોઉં તો લેતી જાઉં, આપતી જાઉં. પણ એમાં એવું છે એ ગયા છે બહાર અને આને જોતા છે બ્લાઉઝ. હવે મેં કીધું લઈ આવીશ એવું ઈચ્છા હતી બધી, તો મેળ ના ખાધો. તો મારી જોડે જે સિવેલા 2 પડ્યા હતા એને મોકલાવી દીધું. મેં કહી દઉં છું, કહી દીધું તો મોકલાવી દઉં છું, પેલા આવે પછી એડજસ્ટ કરજો કે કશો વાંધો નહીં. હવે આ વખતે જે લઈ આવો એટલે એને મોકલાવી દઉં બ્લાઉઝો. જો હવે હું આ બધું મૂકી દઉં છું. બટેકા, રવૈયા, ડુંગળી મસ્ત સતળાઈ ગઈ છે. જે આપણે મસાલો હતો કોરો એ બી અંદર આપણે નાખી દઈએ. આપણે શું કરીએ ટમેટા બી મૂકવાના છે. હવે પાણી જાજુ નાખવું પડશે કારણ કે મેં તમને કીધું કે ઘરનો એક જ ચમચી ચણાનો લોટ મેં નાખ્યો છે આટલા બધામાં અને ઉપર આટલો જ નાખ્યો છે. પણ તરત ઠીક થઈ જાય કારણ કે ઘરનો આપણે બહારના ચણાના લોટમાં એ લોકો મકાઈનો એડ કરે છે. એ લોકો મકાઈનો લોટ એડ કરે છે એના હિસાબથી. અને આપણે ઘરનામાં આપણે કશું યુઝ કરતા નથી પાછું એના હિસાબ. એટલે મીઠું ખાલી જોઈ લઈએ આપણે, કશું નાખવા જોઈએ નહીં, બધું બરોબર. મીઠું ઓછું રાખવું છે. અને હવે આને 2 મિનિટ માટે બંધ કરી દઈશું, પછી ટમેટા છેલ્લે નાખીશું. કારણ કે ટમેટા પછી ઓગળી જાય છે, મજા નથી આવતી. એટલે હું પહેલાં ફટાફટ કુકર બંધ કરી અને પહેલાં ફટાફટ હું લોટ બાંધી દઉં અને પછી બધા વાસણ ઘસી નાખું. કારણ કે અમારા પાણીના ઠેકાણા છે. હમણાં મેં કીધું એમ રોજ ઘડીએ લીક થઈ જાય છે એના હિસાબથી થોડી વારે પાણી આપે છે. એટલે મેં આજે
સેટરો બેટરો 5-6 દિવસથી ધોવું કરતી હતી કે મેં આજે ધોઈ જ નાખ્યા. સવારનું મેં જ કામ કરું કે પહેલાં સેટર બેટર ધોઈ નાખું. તો બ્લેન્કેટો રહ્યા પણ એવું હોળી પછી, કારણ કે રવિવારે મારા મહેમાન આવે છે પાછા બી, એના હિસાબથી હોળી ધૂળેની મારા સાસુની બી રજા હોય છે અને મારે થોડું સીવવાનું કામ છે, ત્યાં સુધી હું પતાવી દઉં. આના મારે હજી 2 બ્લાઉઝ બાકી છે હિમાંશીના, એ આજે સાંજ સુધી કરી નાખું. બીજા સિવાય ગયા એ મોકલાવી દઉં. જે 2 બાકી છે એમાં એવું છે કે ટૂંકી બાઈનું ને એવું બધું કરવાનું છે એ કહેતી હતી, એટલે એ મારે રહ્યા છે. એટલે એ આજ સાંજ સુધી કરી દઉં. અને પછી મારે જે અહીં ઘડી રબારી બેન રહેતા હતા કાયમ, ઘણા ટાઈમથી રહેતા પોતાનું ઘરું, એ ગયા છે વૈષ્ણોદેવી બાજુ રહ્યા. એમને મારું જ ફિટિંગ ફાવે છે. એમના 2 બ્લાઉઝ પડ્યા છે, કે એમનું પડ્યું એમની બેબીનું, કારણ કે ઉલાસ પછી કે એમની બેબીને બી સાસરી જવાનું થાય અને એવું હોય, એટલે એમના 2 બ્લાઉઝ પડ્યા છે. એ આ હિમાંશીના 2 આજ સાંજે પતાવી દઉં, એટલે બીજા દિવસે એમના કાલબાલ કરી દઉં. પછી રહેશે મારા એક સંબંધીમાં, મારી કુટુંબમાં જેઠાણી બી થાય છે, બેન બી થાય છે, એવું બધું છે. એમના બ્લાઉઝ સીવવાના છે મારે, એટલે એમના બી 4 કે 5 બ્લાઉઝ છે. એ ભલે હોળી પછી પણ બનાવી દઉં, પછી મારે ઘરકામ કરવું છે, કારણ કે અને હા હજી મારી જોડે પડ્યા છે અમારા ઉપરવાળા જે કાયમના ઘરાગો છે એમના બીજા 4 બ્લાઉઝ. આ વખતે બધાના ભલે હોળી બી જતી રહે, બધું બધાના કામ પતાવી અને બીજાનું બધું કરવાની ઈચ્છા છે. અને પહોંચી નથી વળતો એના હિસાબથી, કારણ કે આખો દિવસ મારા ઘરના દોડા બહુ જ પતે. મારી સાસુની તબિયત સારી નથી રહેતી. પરમ દિવસે મેં તમને કીધું હું સરખે જ જવું પડ્યું મારે, એમને તકલીફ થઈ ગઈ હતી, બહુ ડાયરિયા થઈ ગયા હતા. પોતે જોબ કરે છે, અમે ના પાડીએ છીએ એમને કે તમે ના કરશો એમ, તો કે ના મારે પગ ચાલે છે ત્યાં સુધી કરું, બેસીને શું કરવાનું એ બધું. અમે કહીએ છીએ કે રહેવા દો, તમે ઘરે આવી જાઓ, હું તો સીવવાનું કરું છું, તો હું 2 બ્લાઉઝ વધારે બનાવીશ એમ. તો એ ના પાડે છે. પછી આપણે થાય કે એમની થતો હશે ક્યાં બહુ મારી જોડે એમને બનાવે, કંઈ નહીં કરો, તમારે પગ છૂટો રહે, તમારો હાથ બી છૂટો રહે. અને કહેવત નથી, બેઠા બેઠા શરીર અકળાઈ જાય ને બેઠેલું જીવનમાં રોગ પણ કેટલા થાય, હલન ચલન રહે તો બી વાંધો ના હોય એના હિસાબથી. તો મારું કુકર મારાથી બગડ્યું છે. એક સીટી થાય ને તો હું ધીમું કરી દઉં, બંધ કરી દઉં, કારણ કે ટામેટાં નાખવાના છે કરી દઉં. અને આવું છે એટલે જો લોટ બાંધું, રવાઈનું શાક બની જાય ને રોટલી બની જાય એટલે તમારી જોડે ચોક્કસ શેર કરીશ કે રવૈયાનું શાક આવું મસ્ત બન્યું છે. મારા પાડોશીની છોકરીને પણ લેવાનું છે, એને એવું કરી શકે રવૈયાનું શાક દઈશ. ચલો મળીએ, ફટાફટ લોટ બાંધી દો અને પ્લેટફોર્મ પર વાળી દો, કારણ કે 1-1.5 વાગતા તો મારા મિસ્ટર બી આવી જશે અને એ આવશે એટલે ખાઈ પીને જશે, પછી જ મને આરામ મળશે એવું છે એના હિસાબથી. એટલે અને આજે છોકરા લેવા મૂકવા જવાનું એટલે એ બધા 3 વાગતા જતા રહેશે, 2 કે 3 એટલે આપણે ચાલુ કરીશું એવું છે. બે સીટી વાળી બંધ કરી દીધી. હવે સેટ કરી એટલે ટમેટા નાખી અને ફરી એક જ સીટી એકદમ ધીમા એવું કરવાનું છે, ઘડીક સીજવા દેવાના છે. જમવું હોય તો આવી જાઓ. જો ભરેલા રોયા, બટેકા, ટામેટા અને લસણ, રોટલી અને પાપડ. છાશ નથી લીધી, શરદી થઈ ગઈ છે ને એના હિસાબથી. જમવું હોય તો આવી જજો. ભરેલા રવૈયા, ટામેટા બટેકાનું શાક, રોટલી અને પાપડ. કેમ છો? જો મેં ફોન આવ્યો એટલે બ્લોગ અધૂરો મૂક્યો તો વાત કરતાં કરતાં આખો બ્લાઉઝ મેં બનાવી દીધો. જો તમને બતાવો મશીન પર જ છું. જો બ્લાઉઝ બનાવી દીધું મેં, દોરી, લટકણ, બાયમાં વર્ક છે, આવી જરી પટ્ટી મૂકી છે, પાન ગોળ બનાવ્યું છે, આખો બ્લાક બનાવ્યો.
પ્રિન્સેસ કટ બનાવ્યો છે. જો મારા બેનનો ફોન આવ્યો હતો અને થોડી એને ફોન બગડી ગયો. એમાં મિસ્ટરને કીધું તો ફોન બુક કરાવી દેજો એટલે મારે લેવાનો છે. એના માટે થોડી ચર્ચા વિચારણા થઈ. એ બધી ચાલતી હતી. એ પણ જોબ કરે છે એટલે અત્યારે ફ્રી થાય એટલે થોડી વાર વાતચીત કરી લીધી. તો ધીમો રાખ. અને તમે બધા જમી લીધું, પરવારી ગયા? જો અમે જમી લીધું, મેં પરવારી ગયા, તમને વાત કરી હતી આગળ પણ. બ્લાઉઝ પણ પૂરો મસ્ત કરી દીધો. એક ગ્રીન બ્લાઉઝ કટિંગ બી કરી દીધો. હવે સવાર વહેલી બેસીસ. કાલે કપડાં પણ બહુ જ છે. કાલે દોડાદોડી બહુ જ છે. હજી સ્કૂટી આવ્યું નથી. અને તમે બધા ફ્રી થઈ ગયા? જો હું ફ્રી થઈ ગયો સુવાની તૈયારી કરું છું. બધાને મેં આજે એનું શાક બનાવ્યું હતું. એ તમે બધા ચોક્કસ એકવાર ટ્રાય જરૂર કરજો. મસ્ત લાગે છે. અમને બધાને બહુ જ ભાવ્યું. અમે તો ઘડી ઘડી બનાવીએ જ છીએ અને આવા બનાવતા રહીએ છીએ અમે તો. અને અંદર ટામેટા છે, ભૂલા મરચાં છે, એ પણ તમે નાખી શકો છો. સારું લાગે છે. બનાવીએ છીએ કાંઈ ગામડામાં બી મેં ચૂલા પર બધું શાક બહુ બનાવતા એટલે ભાવે છે. અને કંઈ નહીં, ચલો બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાપા સીતારામ, ગુરુદેવ દત્ત. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મારા વિડીયો કેવા લાગે છે તમને મને ચોક્કસ કોમેન્ટમાં કરજો, કારણ કે મેં નવા નવા બ્લોગ ચાલુ કર્યા છે. જેમ આગળ મને ટાઈમ મળશે હું તમને બધું મારે ઘણા ઘણા શિવ મંદિર છે જૂના બહુ જ 100 વર્ષ જૂના, એ તમને બધાને ચોક્કસ હું બતાવીશ. કંઈ નહીં, બધાને જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. કાલે હું તમને મહાદેવજીના દર્શન કરવા લઈ જઈશ. આજે મારે જોતું મારે બ્લાઉઝમાં ટ્રાય હતી એના હિસાબથી નથી ગઈ, કારણ કે ત્યાં મારે જે એટલું બધું બનાવવાનું બાકી છે. મારે કાલે જવાની ઈચ્છા છે. કાલે ચોક્કસ તમને બધાને મહાદેવજીના દર્શન કરાવીશ. હર હર મહાદેવ. કાલે સવારે નવા બ્લોગમાં ફરી મળીશું.